નિકો લાઇફસ્ટાઇલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ હોલિકા દહન કાર્યક્રમ સરતાનપર બંદર। તો જો હું તમને બતાવું છું કંઈક આવી રીતે હોલિકા પ્રગટી રહી છે અને આવી રીતે કંઈક પબ્લિક આવેલું હતું। બીજું પબ્લિકને હું તમને બતાવું, જોઈ જો આવી રીતે કંઈક પબ્લિક હતું। ત્યાં આપણે મામા ને મામી ભેગા થઈ ગયા। એ આપણે કહેવા માંડ્યા કે વિડીયો શૂટિંગ કરો સરસ રીતે। પરણેલા વ્યક્તિઓ જો કંઈક આવી રીતે 7 આટા ફરતા હતા શરીફળ હોમવા માટે હોલિકાની ચારે બાજુ। પછી જો આવી રીતે કંઈક પબ્લિક હતું, જે હું તમને બતાવું, જોઈ જો કેટલું બધું પબ્લિક આવેલું હતું। અને અમે પણ દોસ્તોની સાથે પહોંચી ગયા હતા। હું હમણાં જોઈ જો તમને બતાવું હોલી માતાના દહનની સરસ રીતે। જો આવી રીતે આપણે આગળથી એક શૂટ લીધો હતો। તમને હોલિકા દહન કેવું લાગ્યું કમેન્ટમાં જણાવી દેજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં। પછી તો અમે બધાએ હોલિકા દહનના દર્શન કરી લીધા। હું પણ તમને બતાવી દઉં, તમે પણ હોલિકા દહનના દર્શન કરી લ્યો, જોઈ લો, દર્શન કરી લ્યો। પછી જો આ બધા અડધા શરીફળ કાઢતા હતા, બીજું પબ્લિક બધું જોતું હતું। અડધા પબ્લિક હતું તે વિડીયો શૂટિંગ ફોટા શૂટિંગ કરતું હતું, અડધા આવી રીતે પ્રદક્ષિણા કરતા હતા। તો મારી સાથે હોલિકા દહનનો પૂરેપૂરો વિડીયો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરતા જજો। અને હજી પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। અને હોલિકા દહનનો વિડીયો કેવો લાગ્યો તમને એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો બધાને હવે મળીએ આવતા વિડીયોમાં। હર હર મહાદેવ।